હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે? તો ગણિત વિષયની અંદર અત્યારે આપણે રિવિઝન શરૂ છે, એટલે કે પુનરાવર્તન. તો આજે આપણે તેમાં પરીક્ષામાં જે પ્રશ્ન હોય છે ને, એ પ્રશ્ન 1 થી 3 પ્રશ્નનું આપણે પુનરાવર્તન કરીએ છીએ. એમાં બીજા વધારાના પણ પ્રશ્ન હોય, એટલે એવું નહીં કે જે ખાલી પરીક્ષામાં પૂછાશે એ જ હું તમને અહીંયા આપું છું, પણ બધા પ્રશ્ન આપણે અહીં કરવાના છે. 1 થી 3 પ્રશ્નની અંદરના દરેક પ્રશ્ન આપણે અહીં કરવાના છે. બરાબર છે બાળકો? તો પહેલો પ્રશ્ન છે, એકમ અને દશકમાંથી સંખ્યા બનાવો. તો બાળકો, એકમ દશક આપેલા હશે, એમાંથી તમારે સંખ્યા બનાવવાની છે. તો એ થશે પ્રશ્ન 1. બરાબર છે? તો ચલો, તમારે પણ મારી સાથે સાથે બુકની અંદર પ્રશ્ન 1 થી 3 લખવાના છે. બરાબર? તો તમે બુક અને પેન્સિલ લઈ લો અને મારી સાથે સાથે લખવાનું છે. તો હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે લખો. ચલો બાળકો, લઈ આવ્યા? તો પ્રશ્ન 1 તમારા બુકમાં લખો કે પ્રશ્ન 1 ઉપર હાસ્યામાં લખો પ્રશ્ન 1 અને એની નીચે નાની લાઈનમાં લખો સૂચના, એકમ દશકમાંથી સંખ્યા બનાવો. શું સૂચના લખવાની છે? કે એકમ દશકમાંથી સંખ્યા બનાવો. ચલો બાળકો, સૂચના લખાઈ ગઈ. હવે આપણે લખીએ પ્રશ્ન નીચે, એટલે કે રકમ. તો અહીં છે કે 3 દશક 5 એકમ. તો બાળકો, 3 દશક અને 5 એકમ તો કઈ સંખ્યા બને છે? તો અહીં તમને 2 વિકલ્પો આપીશ. કયા કયા વિકલ્પો? તો એક 35 અને બીજું 25. તો બાળકો, અહીં 3 દશક છે અને 5 એકમ છે, તો કઈ સંખ્યા બને છે? તો આપણે જોઈએ કે 3 દશક એટલે કે 3 દશક એટલે થાય 30. કેટલા થાય? 30 થાય. અને 5 એકમ એટલે વત્તા 5. તો 30માં 5 ઉમેરીએ તો કેટલા થશે? 30માં 5 ઉમેરીએ તો થાય 35. બરાબર? તો અહીં આપણો સાચો જવાબ આવે છે 35. તો 35 વાળા ખાનામાં આપણે ટપકું કરવાનું છે. બરાબર? 35 વાળા ખાનાની બાજુમાં આપણે ગોળ કરવાનું છે. ચલો બાળકો, તમારે આ લખવાનું છે. મારી સાથે સાથે લખો 3 દશક 5 એકમ બરાબર 35 લખ્યું છે, એની નીચે 25 લખ્યું છે. તો 35 લખ્યું છે, એની સામે લાલ ટપકું કરો, એટલે કે 35 સાચો જવાબ છે. એના પછી આપણે જોઈએ 4 દશક 3 એકમ. તો બાળકો, 4 દશક અને 3 એકમ તો કઈ સંખ્યા બને છે? તો પહેલા તમે આ રકમ તમારા બુકમાં લખો, 4 દશક 3 એકમ બરાબર. પછી નીચે 2 વિકલ્પો છે, એક 43 અને એક 34. તો આમાંથી કઈ સંખ્યા બને છે બાળકો? તો આપણે જોઈએ કે 4 દશક એટલે કહેવાય 40. શું કહેવાય? 40 કહેવાય. અને 3 એકમ એટલે વત્તા 3. તો 4 દશક વત્તા 3 બરાબર થાય, શું થાય? 43 થાય. તો અહીં આપણો સાચો જવાબ આવે છે આ 43. તો 43ની સામે ગોળ કરવાનું છે. તો કરો ગોળ બાળકો.
ચલો આ રકમ લખો, પછી બંને વિકલ્પો લખો અને એમાંથી સાચો વિકલ્પ છે એની બાજુમાં ગોળ કરો. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે એના પછીનું જોઈએ. એના પછીની રકમ છે 6 દશક 2 એકમ. તો ચલો બાળકો 6 દશક અને 2 એકમ તો કઈ સંખ્યા બને છે? તો આપણે એના વિકલ્પો જોઈએ. તો એના વિકલ્પો છે 62 અને 54. તો બાળકો 6 દશક અને 2 એકમ તેના વિકલ્પો અહીં આપેલા છે કે 62 અને 54. તો આમાંથી કઈ સંખ્યા બને છે બાળકો? તો 6 દશક એટલે આપણે શું કરવાનું? 6 દશક એટલે થાય 60 અને 2 એકમ એટલે છૂટા 2. તો 6 દશક એટલે કે 60 વત્તા 2 બરાબર કેટલા થાય? 62 થશે. બરાબર. તો અહીં આપણે સાચો જવાબ કયો આવે છે? 62. છગડે બગડે 62. તો આપણે 62 ની સામે ગોળ કરીએ. તો ચલો તમે પણ આ રકમ લખી છે, પછી બંને વિકલ્પો લખો અને સાચા વિકલ્પ સામે ગોળ કરો. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે એના પછીનું જોઈએ. એના પછીની સંખ્યા છે 5 દશક 7 એકમ. તો બાળકો 5 દશક અને 7 એકમ તો કઈ સંખ્યા બને છે? તો ચલો પહેલા તો તમે આ રકમ તમારા બુકમાં લખી લ્યો બાળકો. ચલો બાળકો રકમ લખાઈ ગઈ. હવે આપણે જોઈએ એના વિકલ્પો. તો વિકલ્પો કયા કયા છે? તો વિકલ્પો છે 57 અને 68. તો બાળકો અહીં 5 દશક અને 7 એકમ. તો 5 દશક એટલે થાય 50 બરાબર, અને 7 એકમ એટલે છૂટા 7. તો 50 વત્તા 7 બરાબર કઈ સંખ્યા બની બાળકો? તો સંખ્યા બને છે 57. તો બાળકો અહીં 57 ક્યાં લખેલું છે? અહીં લખેલું છે બરાબર. તો આ 57 સાચો જવાબ છે. તો 57 પાસે ગોળ કરીએ. ચલો બાળકો લખાઈ ગયું. તમારે બંને વિકલ્પ લખવાના છે અને સાથે સાથે એના જવાબો પણ લખવાના છે. એટલે કે સાચા વિકલ્પની પાસે તમારે ગોળ કરવાનું છે. બરાબર છે? ચલો હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ. તો એના પછી છે 6 દશક અને 1 એકમ. તો 6 દશક અને 1 એકમ તો કઈ સંખ્યા બને બાળકો? તો પહેલા આપણે એના વિકલ્પો જોઈએ. તો એના વિકલ્પ છે 35 અને 61. તો બાળકો 6 દશક અને 1 એકમ તો કઈ સંખ્યા બને છે? તો પહેલા આપણે જોઈએ કે 6 દશક એટલે કેટલા થાય? 60. તો અહીં આપણે લખીએ 60 વત્તા 1 એકમ. તો 60 વત્તા 1 બરાબર કેટલા થશે? 61 થશે. બરાબર. તો અહીં આમાંથી સાચો જવાબ કયો છે? આ 61 સાચો જવાબ છે. ચલો બાળકો લખી લ્યો.
તમારે આ રકમ લખવાની છે અને પછી તમારે બંને વિકલ્પમાં લખીને પછી સાચા વિકલ્પ સામે સાચું કરો અથવા ગોળ કરવાનું છે. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના પછીની રકમ જોઈએ. એના પછી છે 7 દશક 5 એકમ. તો 7 દશક અને 5 એકમ તો કઈ સંખ્યા બનશે? તો આપણે એના વિકલ્પો જોઈ લઈએ કે કયા કયા વિકલ્પો છે. તો 75 અને 67. તો બાળકો 7 દશક અને 5 એકમ બરાબર 75 થશે કે 67 થશે? તો આપણે પહેલા એની સમજૂતી જોઈ લઈએ કે 7 દશક એટલે શું થાય? 70. 7 દશક એટલે થાય 70 વત્તા 5 એકમ એટલે વત્તા 5 બરાબર છે. તો 70 વત્તા 5 બરાબર કેટલા થશે? તો 70 વત્તા 5 બરાબર થાય 75. તો આમાંથી 75 ક્યાં લખેલું છે બાળકો? અહીં લખેલું છે, બરાબર. તો આ 75 છે તે સાચો જવાબ છે. તો એના ફરતે આપણે એટલે કે એની બાજુમાં આપણે ગોળ કર્યું. તો ચલો, તમારે પણ આ રકમ લખવાની છે, પછી બંને વિકલ્પો લખવાના છે અને સાચા વિકલ્પની સામે તમારે આવી રીતના ગોળ કરવાનું છે. ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના પછીનું જોઈએ. એના પછીની રકમ છે 3 દશક અને 3 એકમ. તો ચલો બાળકો, પહેલાં તમે આ રકમ લખી લો, પછી હું તમને વિકલ્પો આપું છું, તે પણ તમારે એમાં લખવાના છે. તો તમે રકમ લખો 3 દશક અને 3 એકમ. વિકલ્પો છે 33, 23. બંને વિકલ્પો પણ લખી લ્યો. પછી આપણે સાચો વિકલ્પ જોઈએ. તો બાળકો, અહીં 3 દશક, આ 3 દશક એટલે કેટલા થાય? 30. કેટલા થાય બાળકો? 30. અને 3 એકમ એટલે વત્તા 3. તો 30 વત્તા 3 બરાબર કેટલા થશે? 33. કેટલા થાય બાળકો? 33. બરાબર છે. તો 33 આમાંથી ક્યાં છે બાળકો? તો આ 33 સાચો જવાબ છે. તો સાચા જવાબની સામે આપણે આવી રીતના ગોળ કરીએ. આ સાચું છે એટલે આપણે અહીં ગોળ કર્યું. બરાબર છે. તો ચાલો લખી લો તમે પણ. ચલો, લખાઈ ગયું બાળકો. હવે આપણે એના પછીની સંખ્યા જોઈએ. એના પછી છે 7 દશક અને 3 એકમ. તો ચલો, આ રકમ તમારી બુકમાં લખી લો. પછી આપણે તેના વિકલ્પો જોઈએ. તો બાળકો, 7 દશક અને 3 એકમ તો કઈ સંખ્યા બનશે? તો એના અહીં 2 વિકલ્પો આપેલા છે. એક છે 73 અને બીજું છે 76. ચલો બાળકો, હવે આપણે એનો જવાબ મેળવીએ. તો 7 દશક, આ 7 દશક છે એટલે કેટલા થશે? તો 7 દશક એટલે થાય 70. અને 3 એકમ, આ 3 એકમ છે એટલે વત્તા 3. બરાબર છે. 7 દશક એટલે 70
3 એકમ છે એટલે +3 બરાબર સંખ્યા બને છે 73. કઈ સંખ્યા બને છે? 73. તો બાળકો અહીં 73 ક્યાં લખેલું છે? તો આ પહેલું છે તે 73 એટલે આ 73 સાચો જવાબ છે. તો એની સામે આપણે ગોળ કર્યું. ચલો તમારે પણ આ ગોળ કરતું જવાનું છે. બંને વિકલ્પો લખવાના છે. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે એના પછીનું જોઈએ. એના પછી છે 8 દશક 6 એકમ. તો બાળકો 8 દશક અને 6 એકમ બરાબર કઈ સંખ્યા બનશે? તો એના બે વિકલ્પો જોઈ લઈએ. તો એના વિકલ્પ છે 86 અને 68. તો બાળકો આમાંથી કઈ સંખ્યા બને છે? તો આપણે એનો જવાબ મેળવીએ. તો આ 8 દશક એટલે થાય 80 અને 6 એકમ એટલે થાય +6 ખાલી 6 બરાબર છૂટા 6. તો 80 + 6 બરાબર કઈ સંખ્યા બનશે? તો 80 માં 6 નાખીએ કઈ સંખ્યા બને? 86 બરાબર છે. તો આ 8 ડે અને 6 ગડે 86 જવાબ આવે છે. તો આમાંથી 86 ક્યાં લખેલું છે? તો આ 86 લખેલું છે તે સાચો જવાબ છે. તો એની સામે આપણે ગોળ કર્યું. તો ચલો તમે પણ ગોળ કરતા જશો. ચલો બાળકો લખાઈ ગયું. હવે આપણે લખવાનું છે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન 2 છે જોડકા જોડો. તો બાળકો આપણે આની અંદર જોડકા જોડવાના છે. બરાબર, ઓલું આપણે પહેલા સામસામે લીટી કરીને કરતા હતા ને, એવી રીતના આમાં નથી કરવાનું. આપણે અહીં કરવાનું છે એમાં ગોળ કરવાનું છે. બરાબર, જો તમને તમારા ગૂગલ ફોર્મની અંદર આવી રીતના જોડકા આવશે. એક બાજુ આવી રીતના ઊભી લાઈન આવશે અને આડી લાઈન આવશે. એમાં તમારે સાચા જવાબની સામે તમારે ગોળ કરવાનું છે. બરાબર, તો અહીં જો પહેલી રકમ છે કે 10 + 2. તો 10 + 2 બરાબર કેટલા થાય? તો 10 માં 2 નાખીએ કેટલા થાય? 11 અને 12. તો બાળકો આપણે અહીં આ બધા જવાબો છે એમાંથી આપણે 12 શોધવાનું છે. તો 12 ક્યાં છે? હા, અહીં 12 છે. બરાબર, તો આપણે આની સામે આની સામે અને આ 12 ને નીચે આપણે ગોળ કરવાનું છે. તો આ ગોળ થઈ ગયું એટલે કે આપણો આનો જવાબ આપણને મળી ગયો પહેલાનો, કે એનો જવાબ આવે છે આ 12. એના પછી છે 20 + 3. તો 20 + 3 બરાબર કઈ સંખ્યા બને છે? તો આપણે પહેલા એને સંખ્યા મેળવી લઈએ. તો 20 માં 3 ઉમેરીએ તો 21, 22 અને 23. તો 23 સંખ્યા બને છે. તો આમાંથી 23 સંખ્યા ક્યાં છે? તો આ પહેલી છે તે 23 બને છે. બરાબર, તો તમારે એનો જવાબ આ ગોળમાં પહેલી લાઈનમાં નથી કરવાનું, પણ આ રકમ બીજી છે તો તમારે બીજી લાઈનમાં ગોળ કરવાનું છે. તો ચલો કરી લ્યો આ ગોળ. અહીં આ છે એટલે અહીંયા કરવાનું. અહીંયા તમારે આની સામે પહેલું કરવાનું નથી, અહીંયા તમારે બીજું ગોળ કરવાનું છે. એના પછીની રકમ છે 30 + 5. તો 30 + 5 બરાબર કઈ સંખ્યા બને છે? તો 30 માં 5 ઉમેરીએ તો કેટલા થશે? તો 30 પછી 5 ગણી લઈએ તો 31, 32, 33, 34, 35. તો 30 માં 5 ઉમેરીએ તો થાય 35. તો આપણે અહીં ઉપરમાં જવાબમાં જોવાનું. જો હવે આ 23 આવી ગયો અને 12 આવી ગયો એટલે એ બે નહીં, હવે આપણે બે જવાબો બાકી રહ્યા છે 35 અને 41. તો આપણો જવાબ આનો શું આવ્યો છે? 35. બરાબર, તો અહીં 35 ક્યાં છે? આ 35 છે. તો તમારે આની લાઈનમાં આની સામે અને આ 35 ની નીચે ત્રીજી લાઈનમાં તમારે ગોળ કરવાનું છે. બરાબર છે બાળકો, તમારે અહીં પહેલી લાઈનમાં તે બધામાં ગોળ ગોળ કરવાનું નથી. તમારો જે સવાલ છે એ સવાલની સામે
અને તમારો જે જવાબ આવે છે એ જવાબની નીચે તમારે ગોળ કરવાનું છે, બંનેનું મેળવવાનું છે. આવી રીતના જો દાખલા તરીકે 35, 30 વત્તા 5 એનો જવાબ આવે છે આ 35. આવી રીતના કરવાનું છે. આમ બરાબર, તમારે ખાલી ગોળ કરવાનું છે. હું ખાલી તમને અહીં સમજૂતી આપું છું. આનો જવાબ આવે છે આ 12. જો 10 વત્તા 2 નો જવાબ આવે છે આ 12, તો આપણે અહીંયા 12 ની સામે ગોળ કર્યું. પછી 20 વત્તા 3 તો એનો જવાબ આવે 23, તો આપણે અહીંયા 23 ની સામે ગોળ કર્યું. પછી છે 30 વત્તા 5 તો 35 જવાબ આવે છે, તો 35 ની નીચે અને આ 30 વત્તા 5 ની સામે અહીં ગોળ આપણે કર્યું. બરાબર છે. એના પછી છેલ્લું છે 40 વત્તા 1, તો 40 વત્તા 1 બરાબર કેટલા થાય છે? તો 40 ક્યાં છે? 40 વત્તા 1 બરાબર 41. તો અહીં આ છેલ્લું છે 41. તો આપણે ક્યાં ગોળ કરવાનું છે? અહીં ગોળ કરવાનું છે. બરાબર, સમજાય છે બાળકો? આવી રીતના તમારે ગૂગલ ફોર્મમાં આવી રીતના તમારે જોડકા જોડવાના થશે. ઘણા બાળકોને આવડે પણ છે, આપણે દર વખતે જોડકા જોડીએ છીએ. બરાબર, તો તમને બધાને આવડે જ છે. તો આવી રીતના ભૂલ કર્યા વગર સરસ રીતે તમારે જોડકા જોડવાના છે. હજી એક આપણે જોડકું છે. અહીં સંખ્યા છે 40 વત્તા 8, 50 વત્તા 3, 60 વત્તા 2 અને 70 વત્તા 4. બરાબર, તો બાળકો આપણે અહીં જવાબો મેળવવાના છે. તો પેલું છે કે 40 વત્તા 2, 40 વત્તા 8, તો 40 વત્તા 8 બરાબર કેટલા થાય છે? તો અહીં 40 છે. બરાબર, તો 40 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? તો 41, 42, 43, 44, 45, 46, 47, 48. તો 40 માં 8 ઉમેરીએ તો થાય 48. તો આપણે અહીં 48 અહીં જવાબ છે, તો આપણે અહીં ગોળ કરવાનું છે. જો તમારે આવી રીતના લીટા નથી કરવાના હો બાળકો, હું તો ખાલી અહીં તમને સમજૂતી માટે લીટા કરું છું. તમારે ખાલી ત્યાં ગોળ કરવાનું છે. એના પછી છે 50 વત્તા 3, તો 50 વત્તા 3 બરાબર કેટલા થાય છે? તો 50 માં 3 ઉમેરીએ તો થાય 51, 52 અને 53. તો આપણે આ 53 ની સામે ગોળ કરવાનું છે, એટલે કે આ 53 ની નીચે અને આ રકમની સામે. બરાબર છે. એના પછી છે બીજું 60 વત્તા 2, તો 60 વત્તા 2 બરાબર કેટલા થાય છે? તો 60 માં આપણે 2 ઉમેરવાના છે, તો 61 અને 62. તો 60 માં 2 ઉમેરીએ તો થાય 65. તો તમારે રકમની સામે અને જવાબ 62 છે એની નીચે તમારે ગોળ કરવાનું છે. બરાબર છે. એના પછી છે છેલ્લું 70 વત્તા 4, તો બાળકો 70 વત્તા 4 બરાબર કેટલા થાય છે? તો 70 માં 4 ઉમેરીએ તો 70, 71, 72, 73 ને 74. તો જવાબ આવે છે 74. તો તમારે 74 ની નીચે અને છેલ્લે રકમની સામે ગોળ કરવાનો છે. બરાબર છે. જ્યારે તમે આવી રીતના જોડકા પૂરા કરો ને પછી તમારે આવી રીતના એમાં ટપકા દેખાશે કે તમે આ ટપકા ઘાટા કર્યા છે, એ તમારો જવાબ થશે. બરાબર, તો તમારે આવી રીતના જોડકા જોડવાના થશે. તો બાળકો હવે આપણે કરવાનું છે પ્રશ્ન નંબર 3. તો એની અંદર આપણે કરવાના છે નોટ અને રૂપિયાની ગણતરી. કે તમને એમાં નોટ અને રૂપિયા આપેલા હશે એ તમારે ગણીને પછી એનો જવાબ તમારે લખવાનો છે. બરાબર છે. તો અહીં છે 1 નોટ, 2, અહીં આપણે બધું મિક્સ આવશે, નોટ અને રૂપિયા બધું આવશે. તો આપણે એ ગણીને લખવાનું છે. બરાબર છે. તો અહીં બાળકો આનો શું જવાબ આવે છે? તો પહેલાં આપણે ગણવાનું છે કે 10 ને 10 20,
પહેલા આપણે 10-10 ની નોટો ગણી લઈએ, બરાબર? તો 10 ને 10 20 ને 10 30 ને 10 40 અને 40 માં 2 રૂપિયા ઉમેરીએ તો કેટલા થશે? તો 41 અને 42. તો જવાબ આવે છે કે 42 રૂપિયા છે, બરાબર છે? તો ચલો તમે પણ આવી રીતના ગણવાની ટ્રાય કરવાની છે. ચલો બાળકો, એના પછી આપણે જોઈએ હવે કઈ નોટો છે. તો આપણે પહેલા બધી નોટો જોઈ લઈએ. તો બાળકો અહીં છે 3 10-10 ની નોટ છે અને 3 રૂપિયાના સિક્કા છે, બરાબર? તો આપણે પહેલા 10-10 ની નોટ ગણીએ. પહેલા મોટી નોટ ગણવાની હોય એટલે પહેલા આપણે અહીંયા 10-10 ની નોટ ગણીએ અને પછી રૂપિયાના સિક્કા એટલે કે પછી આપણે પરચુરણ ગણીએ. તો પહેલા 10 રૂપિયા, પછી આ 10 રૂપિયા એટલે 20 અને બીજા 10 રૂપિયા એટલે 30, એટલે કે 10 ને 10 20 ને 10 30, બરાબર? આ 30 રૂપિયા થયા. હવે એમાં આપણે બીજા પરચુરણ 3 રૂપિયા એટલે કે 3 રૂપિયાના સિક્કા છે. તો આ 30 થયા, પછી 31 32 અને 33. તો અહીં કેટલા રૂપિયા આપેલા છે? 33 રૂપિયા છે, બરાબર છે બાળકો? તો આ 33 રૂપિયા છે. એના પછી આપણે હજી નોટોની એક ગણતરી કરવાની છે. આપણે જોઈએ કે કેટલી નોટો છે અને કેટલા સિક્કાઓ છે. તમારે અહીં ગણતરી સાથે સાથે કરતા જવાની છે. તો બાળકો અહીં જુઓ, આ 10 રૂપિયા છે, બરાબર? હવે પહેલા આપણે 10-10 ની નોટો ગણી લઈએ. તો આ 10 ને 10 કેટલા છે? 20 20 ને 10 30 અને 30 ને 10 40. કેટલા છે? 40. હવે આપણે રૂપિયાના સિક્કા જોઈએ. તો આ 1 2 3 4 5. તો અહીં રૂપિયાના 5 સિક્કા છે. તો 40 ને વત્તા 5 બરાબર કેટલા થશે? તો 40 માં 5 ઉમેરીએ તો કેટલા થશે બાળકો? તો 41 42 43 44 અને 45 જવાબ આવે. શું જવાબ આવે છે? 45. જો આપણે ફરીવાર જોઈએ તો આ 10 ને 10 20 ને 10 30 ને 10 40, પછી આ 41 42 43 44 અને 45. તો જવાબ આવે છે 45 રૂપિયા છે, બરાબર છે બાળકો? તો ચલો તમે પણ અહીં સ્ક્રીનમાં રાખેલું છે તો તમે પણ ગણતરી કરો. તો ચલો બાળકો, લખાય જોઈ લીધું, ગણતરી કરી લીધી. પછી તમારે પરીક્ષામાં પણ આવી રીતના નોટ અને રૂપિયાના સિક્કા આવશે તો તમારે ગણતરી કરીને એમાં જવાબ લખવાનો છે, બરાબર છે? તો એ થશે. તો બાળકો તમારે એવી રીતના કરવાનું છે. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે લાવવાનું છે, આજે આપણે 1 થી 3 પ્રશ્ન કર્યા છે. તો એ 3 પ્રશ્ન તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાનું છે ફરીથી, અને પાછો ફોટો પાડીને મોકલવાનો છે. તો એ થશે તમારું ઘરકામ, બરાબર છે? તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.